મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સમાચારમાં વાત કરીએ તો ભાજપના રાજ્યસભાના ઉમેદવાર મયંક નાયક મહેસાણા ખાતે પહોંચી ચૂક્યા છે। મયંક નાયકનું કમલમ ખાતે સ્વાગત પણ કરવામાં આવી ચૂક્યું છે। મોટી સંખ્યામાં નાગરિકો અને ભાજપના કાર્યકર્તાઓ છે તેઓ પણ ત્યાં ખાસ ઉપસ્થિત રહ્યા છે। મારા જેવા નાના કાર્યકર્તાઓને પાર્ટીએ ખૂબ મહત્વનું સ્થાન આપ્યું છે તેવું મયંકભાઈ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। હું પાર્ટીના તમામ નેતૃત્વનો આભાર માનું છું તેવું પણ મયંક નાયક દ્વારા કહેવામાં આવ્યું છે। તો આ સમાચાર અત્યારે મહેસાણાથી રાજ્યસભાના ભાજપના ઉમેદવાર મયંક નાયક મહેસાણા ખાતે પહોંચી ચૂક્યા છે। કમલમ ખાતે મયંક નાયકનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। ભાજપના નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। અનેક કાર્યકર્તાઓ છે તેઓ પણ ઉપસ્થિત છે અને ખુશીનો માહોલ પણ તેમની અંદર જોવા મળી રહ્યો છે। ત્યારે તેમના દ્વારા નિવેદન પણ આપવામાં આવી રહ્યું છે। તેઓ જણાવી રહ્યા છે કે હું પાર્ટીમાં તમામ નેતૃત્વનો આભાર માનું છું। सामान्य बूथना कार्यकर्ताओं अनेक जवाबदारीओ आपी, संगठनात्मक जवाबदारीओ आपी અને આજે રાજ્યસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી તે માટે આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નड्डाજી, ગુજરાતના માનनीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल, आदरणीय प्रदेश अध्यक्ष અમારું ગૌરવ આદરણીય CR પાટીલ સાહેબ અને જેમનું માર્ગદર્શન એવું સતત અમને મળે છે। અમારા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીના માર્ગદર્શનમાં અનેક કાર્યકર્તાઓ સાથે છેલ્લા કેટલાય વર્ષોથી કામ કરતો રહ્યો છું અને આજે પાર્ટી દ્વારા એક સામાન્ય બૂથના કાર્યકર્તાની આ પ્રકારે કદર કરી મને આવડી મોટી જવાબદારી આપવા બદલ હું પાર્ટીના શીર્ષ નેતૃત્વનો